તો નેક્સ્ટ હવે આપણે જોઈએ કે આપણે ચેક કરવાનું છે કે ફાયરબેસમાં હવે એડમિન છે કે નવી બ્રાન્ડ અપલોડ કેમ કરશે, બરોબર. અને એ બ્રાન્ડ અપલોડ થશે, એ ફાયરબેસમાં અપલોડ થશે, અને એ આપણે બ્રાન્ડ છે એ એડમિન સાઇટ પણ ફેચ લિસ્ટ દેખાડવાનું થશે અને યુઝર સાઇટ પણ આપણે દેખાડવાનું થશે. તો સૌથી પહેલાં આપણે નક્કી કરી લેવાનું કે આપણે કઈ કઈ વસ્તુ દેખાડવાની છે ફાયરબેસમાં, સોરી એટલે બ્રાન્ડમાં આપણે શું શું અપલોડ કરવું છે. સપોઝ કે બ્રાન્ડનો ફોટો હોઈ શકે, પછી બ્રાન્ડનું નામ હોઈ શકે, પછી ડિસ્ક્રિપ્શન હોઈ શકે અને કોન્ટેક્ટ નંબર હોઈ શકે. હું 4 વસ્તુ વિચારું છું અત્યારે, તમે વધારે અપલોડ કરવું તમે કરી શકશો. હવે હું એક તમને જે પ્રોજેક્ટ બનાવીને આપું છું, એક એ સિમ્પલ પ્રોજેક્ટ છે આપણે એક ઈ કોમર્સ ટાઈપનું, બરોબર, જેમાં મોસ્ટ ઓફ ફંક્શનાલિટી કવર થઈ જાય, બરોબર. તમારે અમુકને ફોટોનો પ્રોજેક્ટ, અમુકને અલગ અલગ પ્રોજેક્ટ હોય, તો મારે મેઇન ટોપિક શીખવાનું તમારે એ છે કે તમારે વસ્તુ અપલોડ કેમ કરી, શું કરવું શું ન કરવું એ તમારે ડિસાઇડ કરવાનું, બરોબર. તો સૌથી પહેલાં હું થોડોક કંટ્રોલ લઈ લો. સપોઝ કે પેલું એક લીધું મેં ઓલરેડી, નેમ નામનું કંટ્રોલ લીધું છે અહીંયા. બીજું સપોઝ કંટ્રોલ લઈ લો ડિસ્ક્રિપ્શન માટે. ચાલો ત્રીજું સપોઝ કે હું એક લઉં કોન્ટેક્ટ માટે, ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ કોન્ટેક્ટ કંટ્રોલર ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર. આ 3 મેં અત્યારે કંટ્રોલ લીધેલા છે ક્લાસની અંદર. હવે આપણે બીજું એક અપલોડ કરવાનું થશે ફાઇલ માટે. તો ફાઇલ માટે આપણે સપોઝ કે આપણે સિલેક્ટ કરશું કે મારે ઇમેજ મૂકવી છે કે કેમેરામાંથી મૂકવું છે, એ આપણે ડિસાઇડ કરવાનું કે આપણે શું રાખવું છે, બરોબર. તો હું એના માટે સપોઝ ક્લાસ લઈ લઉં, ફાઇલ નામનો ક્લાસ લઈ લઉં, એનો ઓબ્જેક્ટ બનાવી નાખું લાઈક ઇઝ અથવા એવું બનાવી નાખું સિલેક્ટેડ ઇમેજ, કે જે ઇમેજ સિલેક્ટ થશે ને એ આ વેરિયેબલમાં સ્ટોર થશે, જે ફાઇલ નામના ક્લાસમાંથી આપણને મળશે, બરોબર. હવે જો અહીંયા તો લાઇબ્રેરી દેખાડે ડાટ કોલોન HTML, પણ ઇમ્પોર્ટ કરાવી લેજો, પણ આપણે અહીંયા યુઝ કરવાની છે ડાટ કોલોન IO. ક્લિયર એટલું? નેક્સ્ટ હવે આપણે એક બુલિયન વેરિયેબલ લઈ લઈએ, લાઈક બુલ અંડરસ્કોર ઇઝ અપલોડિંગ અને ઇઝ ઇક્વલ ટુ હું વેલ્યુ બાય ડિફોલ્ટ આપી દઉં એટલે ફોલ્સ. કન્ડિશન ચેક કરવાનું આપણે આગળ જરૂર પડશે એટલા માટે. ઇઝ અપલોડિંગ ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, અને હજી એક ડેટા આપણે ફાયરબેસનું એક વેરિયેબલ લઈ લઈએ. સપોઝ કે હું લઈ લઉં ફાઇનલ ફાયરબેસ ફાયર સ્ટોર. જો ફાયરબેસ ફાયર સ્ટોર એ કલેક્શન માટે યુઝ થાય છે, ખાસ યાદ રાખવાનું, બરોબર. એનો આપણે વેરિયેબલ લઈએ લાઈક અંડરસ્કોર ફાયર સ્ટોર ઇઝ ઇક્વલ ટુ ફાયરબેસ ફાયર સ્ટોર ડોટ એનો ઇન્સ્ટન્સ. ચાલો, હવે આપણે આટલી વસ્તુ આપણે પહેલાં ઇમ્પોર્ટ કરાવી નાખી, બરોબર. હવે અહીંયા હું યુઝ કરીશ એક રિસ્પોન્સ નામની ફંક્શન, બરોબર, કે જે શું કરશે કે આપણા કંટ્રોલરને શું કરશે, એની વેલ્યુને રિસ્પોન્સ કરી નાખશે, બરોબર. એટલે કે એની વેલ્યુ બાય ડિફોલ્ટ હશે એને લાઈક બ્લેન્ક કરી નાખશે, બરોબર. સપોઝ કે નેમ કંટ્રોલર છે તો હું આપી દઉં નેમ કંટ્રોલર ડોટ ડિસ્પોઝ, સેમ અંડરસ્કોર ડિસ્ક્રિપ્શન કંટ્રોલર ડોટ ડિસ્પોઝ, સેમ કોન્ટેક્ટ કંટ્રોલર ડોટ ડિસ્પોઝ. નેક્સ્ટ છે સપોઝ કે હું એક ફંક્શન બનાવું છું. હવે પહેલાં આપણે ઇમેજ માટેની પ્રોસેસ કરી નાખીએ, ફ્યુચર વોઇડ, બરોબર. એક આપણે ફંક્શન બનાવ્યું ફ્યુચર વોઇડ કરીને. ફંક્શન નામ ધારો કે એવું આપું કે પીક ઇમેજ, બરોબર. હવે એનું પાથ સપોઝ કે આપવું અહીંયા ઇમેજ સોર્સ અને એનો ઓબ્જેક્ટ બનાવું, તો પેરામીટર પાસ આપું સોર્સ.
અને અહીંયા આપણે લખવું પડશે async. નાઉ હવે એક વેરિયેબલ બનાવીએ લાઈક final picker is equal to image picker. Final picker is equal to image picker. હજી વેરિયેબલ સપોઝ કે બનાવો final picked file is equal to એને આપણે મૂકી દઈએ await સ્ટેટમાં picker dot pick image. હવે આપણે એને આપવું થશે સોર્સ, બરોબર? તો સોર્સમાં હું પાસ કરીશ અહીંયા બાય ડિફોલ્ટ સોર્સનો પેરામીટર. હું અહીંયા પાસ કરીશ આ સોર્સના પેરામીટરને. હા, એની એક લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરતા આપણે કરી નાખીએ. પછી અહીંયા હું પાસ કરીશ સોર્સનો પેરામીટર, બરોબર? નાઉ આટલું થઈ ગયું. પછી આપણે એક કન્ડિશન આપીએ. એક મિનિટ. ઓકે, અને એક ખાસ અહીંયા એક યુઝ કરી નાખજો સુપર કીવર્ડને, સુપર ડોટ ડિસ્પોઝ. એ ભૂલાય નહીં. એક અહીંયા સિનિયર આવે છે. હા, ઓવરરાઇડિંગ મૂકવું પડશે. ઓકે, ચાલો. નાવ હવે અહીંયા આપણે કન્ડિશન ચેક કરાવશું કે ઇફ કે ભાઈ મારું જે પિક્ડ ફાઇલ છે જેમાં આપણું આ ઇમેજ પિકર માંથી સોર્સ તમારું સિલેક્ટ થશે, અહીંયા સ્ટોર થશે. પિક્ડ ફાઇલ છે જો એ નોટ નલ હોય તો સેટ સ્ટેટ ને કોલ કરશે. એટલે શું કરશે? વિજેટને રીબિલ્ડ કરશે. એમાં સિલેક્ટેડ ઇમેજ ઉપર જે વેરિયેબલ લીધો આપણે એમાં ફાઇલ નામનો આપણો ક્લાસ, એમાં મૂકો ઇમેજનો પાથ. હવે ઇમેજનો પાથ છે આપણને ક્યાંથી મળશે? કે ઇમેજ છે આપણે અહીંયા સ્ટોર થાય છે, તો આપણે મૂકશું અહીંયા કે પિક્ડ ઇમેજ પિક્ડ ફાઇલ. હવે એને આપણે શું મૂકવાનું? ડોટ કરીને એનો પાથ, બરોબર? એટલે અહીંયા તમારો પાથ ઇમેજનો સ્ટોર થઈ જશે, બરોબર? આટલી વસ્તુ પૂરી થઈ ગઈ સેટ સ્ટેટ. પછી ના હવે આપણે ઓલું કેમેરા અને ગેલેરી લોજિક મારવાનું થશે નેક્સ્ટ ફંક્શનની અંદર. કેમેરા અને ગેલેરી માટે તમારે જી રાખવું રાખી શકો છો. હું એક સપોઝ કે ફંક્શન બનાવું કે void show image picker option, બરોબર? ફંક્શન બનાવ્યું void show image picker option. નાઉ હવે આપણે લાસ્ટ જોયું તો આપણે એવું જ કરી નાખીએ કે અહીં આપણે બનાવીએ શો મોડેલ બોટમ શીટ, બરોબર? અહીં આપણે શું પાસ કર્યું? શો મોડેલ બોટમ શીટ, બરોબર? આપણે એનો પાસ કર્યો કન્ટેક્સ, બરોબર? અને અહીં આપણે પાસ કરશું બિલ્ડરમાં જે વિજેટ બિલ્ડ થશે એના માટેનો, બરોબર? તો લાઈક ધેટ હું અહીંયા પાસ કરું કન્ટેક્સ અને અહીંયા પાસ કરીશું સેફ એરિયા. ડાયરેક્ટ વિજેટને આપણે યુઝ કરી શકીએ અહીંયા સેફ એરિયાને, બરોબર? કે તમને એક એટલો એક એરિયા પ્રોવાઈડ કરશે લેઆઉટ માટે. અહીંયા આપી દીધું સેમિકોલન. નાઉ સેફ એરિયાને તમારે શું આપવાનું થશે? અહીંયા ચાઇલ્ડ. તો હું સેફ એરિયાને શું કરી નાખું? રેપ કરી નાખું. એના માટે વિજેટ થશે રેપ વિજેટ યુઝ. નાઉ તમે એને રેપ કરી નાખો એટલે રેપનો મતલબ હોય કે તમે રેપની અંદર ઘણા બધા વિજેટ તમે યુઝ કરી શકો. તો અહીંયા આપણે યુઝ કરશું ચિલ્ડ્રનનો, બરોબર? હવે એની અંદર સપોઝ કે લઉં લિસ્ટ ટાઇલ, બરોબર? નાઉ લિસ્ટ ટાઇલની અંદર સપોઝ કે હું એક લીડિંગ પ્રોપર્ટી લઉં, એમાં એક આઇકન સેટ કરાવું. લાઈક આઇકન આપણે પહેલા મૂકીએ એક કેમેરાનો, તો આપણે લખી નાખીએ કે ભાઈ આઇકન્સ ડોટ કેમેરા,
પછી ટાઇટલ ટેક્સ્ટ, અને ટેક્સ્ટમાં એવું લખી નાખો ટેક અ ફોટો, પ્રોડક્ટ અથવા બ્રાન્ડનો ફોટો, ટેક અ ફોટો. નાઉ ધેટ ડિસ્ક્રિપ્શન માટે આપણે તો ડિસ્ક્રિપ્શન જો કે ઓકે ના સોરી કેમેરામાં ડિસ્ક્રિપ્શન ન આવે, તો એના માટે આપણે મૂકશું અહીંયા ઓન ટેપ. હવે આપણે લાઈક ટાઇલ ઉપર ક્લિક કરશું તો ઓન ટેપ લોજિક મારવા થશે ને, તો લોજિક આપણે અહીંયા ઓન ટેપની અંદર મારી દઈએ. તો સૌથી પહેલા આપણે કરશું અહીંયા નેવિગેટર ડોટ પોપ. હવે આ નેવિગેટર ડોટ પોપ શેના માટે આપણે માર્યું છે કે જ્યારે આપણે લિસ્ટ ટાઇલ ઉપર ક્લિક કરીએ એટલે કેમેરા આઇકન ઉપર આપણે ક્લિક કરશું, હા, તો ત્યારે કેમેરા ઉપર ક્લિક કરવાથી તમારી જે બોટમ શીટ છે ને એ ક્લોઝ થઈ જવી જોઈએ. આપણે જે બોટમ શીટ છે ને એ શું થઈ જવી જોઈએ, ક્લોઝ થઈ જવી જોઈએ. એટલા માટે આપણે શું લખ્યું હોય નેવિગેશન ડોટ પોપ, બરોબર. અહીંયા આપણે સેમિકોલન આપણે પાસ કરશું અહીંયા કન્ટેક્સ, બરોબર. નાઉ હવે આપણે શું કરશું કે ઓલું જે ફંક્શન છે ને આપણે કોલ કરાવશું, પિક ઇમેજ વાળું ફંક્શનને કોલ કરાવશું. અહીંયા આપણે ઇમેજનો સોર્સ આપશું, સોરી કેમેરા સેમિકોલન. ઇમેજ સોર્સ આપણે શું પાસ કર્યો અહીંયા, કેમેરા, બરોબર. વેઇટ, અને શું એરર આવે છે એ જોવું પડશે. આપણે ઓલી સ્ક્રીનમાં જોઈ રજીસ્ટ્રેશન સ્ક્રીનમાં આપણે ઓલરેડી કેમેરા લોજિક માર્યું તો અહીંયા તો એ જોઈ લઈએ એકવાર. એવી રીતે બધી ઇમ્પોર્ટ કરાવેલી જ છે. ઓકે, હા, અહીંયા આપણે જરૂર પડશે ઇમ્પોર્ટ ડાટ કોલન કન્વર્ટ. હવે લગભગ આઈ થિંક સો નો આવી જોઈએ. image source is not defined. આમાં તો કોઈ જ image source કાંઈ વાંધો નહીં, વધારે લાઇબ્રેરી કાઢી કરે થઈ ગયું સોલ્વ, નો પ્રોબ્લેમ. ચાલો આપણું કામ થઈ ગયું અત્યારે, બરોબર. ચાલો તો અહીંયા આપણે આ જે પિક્ડ ઇમેજ વાળું ફંક્શન છે એને આપણે કોલ કરાવ્યું અહીંયા, બરોબર. એનો આપણે પેરામીટર પાસ કરી દીધો, એ પેરામીટર સ્ટોર થશે સોર્સમાં, અને સોર્સમાંથી એને પિક ઇમેજ મળી જશે અહીંયા, બરોબર. તો આ આપણે જે લોજિક કર્યું ને એ કેમેરા માટેનું કર્યું. કેના માટે આપણે કર્યું લોજિક, કેમેરા માટે. તો સેમ વસ્તુ આપણે જે લિસ્ટ સ્ટાઇલ છે ને એ મૂકશું આપણે કેના માટે, ગેલેરી માટે. તો અહીંયા લિસ્ટ સ્ટાઇલ આપણી પૂરી થઈ છે. Pick image from gallery on tab navigator dot pop context. સેમ લોજિક આપણે ફંક્શન ને ખાલી કોલ જ કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું. પિક ઇમેજ આપણે પાસ કરશું સોર્સ આપણે સપોઝ લખી નાખીએ ઇમેજ સોર્સ ડોટ ગેલેરી, બરોબર. નાવ અહીંયા આપણું લિસ્ટ સ્ટાઇલનું કામ પૂરું. હવે લિસ્ટ સ્ટાઇલ આપણે કંઈ બનાવવાની થતી નથી. હવે જે કરવાનું છે કે જે તમારી ઇમેજ સ્ટોર થાય છે, બરોબર, એ ઇમેજને આપણે સ્ટોર કરશું ફાયરબેસમાં. પણ આપણે ઇમેજ છે ને એકચ્યુઅલમાં સ્ટોર થશે ક્લાઉડિનરીમાં, બરોબર. ક્લાઉડિનરીમાં આપણે કેમ ઇમેજ સ્ટોર કરીએ આપણે ઓલરેડી જોઈ લીધું હતું, પાછું એકવાર આપણે એ જોઈ લઈએ, બરોબર. તો સપોઝ કોઈ ફંક્શન બનાવું ફ્યુચર, અહીંયા હું પાસ કરું સ્ટ્રિંગ
સ્ટ્રિંગ છે ઇનલેબલ ના હોય એટલે આપણે એવું પાસ કરી દઈએ. અપલોડ ફંક્શન નામ ધારો કે આપણે આપી દઈએ, આપણે યાદ રહીએ એટલે અપલોડ ઇમેજ ટુ ક્લાઉડિનરી. બરોબર, ત્યાં આપણે એક ઓબ્જેક્ટ બનાવી નાખીએ. ફાઇલનો નામ આપણે એવું આપી દઈએ ઇમેજ ફાઇલ, અને એને આપણે મૂકી દઈએ અસિંકમાં. નાવ હવે ફર્સ્ટ ઓફ ઓલ હું વેરિયેબલ બનાવી નાખું કોન્સ્ટ ક્લાઉડિનરી, લાઈક શું બનાવું, હા ક્લાઉડિનરી URL. હવે આપણે જે ક્લાઉડિનરી URL હતી ને એ આપણે અહીંયા મૂકી હતી, એ જ આપણે પાછી લઈ લઈએ. આપણી ક્લાઉડિનરી URL એક વેરિયેબલમાં સ્ટોર કરી નાખીએ એટલે કામ ઇઝી થઈ જાય. આ URL જે છે આ જ વેરિયેબલ લઈ લો, આખી આખું સેમ જ છે આપણું. ડન. એડ બ્રાન્ડમાં ક્લાઉડિનરી URL. નેક્સ્ટ હજી એક હું વેરિયેબલ લઈ નાખું ક્લાઉડિનરી પ્રીસેટ્સ. તો આપણે સપોઝ કે એવું આપી દઈએ ક્લાઉડિનરી સેટ. બરોબર, હવે આપણે જોઈએ કે પ્રીસેટ કયું આપણે યુઝ કર્યું હતું અહીંયા. નીરજ ડેમો નામનું પ્રીસેટ હતું, તો હું ડાયરેક્ટ નામ આપી દઉં તો એ ચાલશે. બરોબર, તો હું મારું એક પ્રીસેટ મૂકી દઉં સેમિકોલન. નાવ બે વસ્તુ આપણે લઈ લીધી અત્યારે. હવે ઇમેજ આપણે સ્ટોર કરાવવાનું થશે ક્લાઉડની અંદર. બરોબર, પણ એક ડાયરેક્ટ ક્લાઉડમાં નથી, આપણે એને વેરિયેબલમાં સ્ટોર કરી નાખીએ, અને વેરિયેબલ છે ડાયરેક્ટ ક્લાઉડમાં સ્ટોર થશે. લોજિક આપણે એવું મારવાનું કે પહેલા ઇમેજ છે ને હંમેશા સ્ટોર થાય ક્લાઉડમાં, સિલેક્ટ થઈને ક્યાં સ્ટોર થશે, સોરી વેરિયેબલમાં નહીં, વેરિયેબલ છે ને હંમેશા વેરિયેબલની લિંક સ્ટોર થશે ક્લાઉડની અંદર. એવું હંમેશા લોજિક મારશો તો આપણને આમાં ભેગું થશે. હવે જેમ કે હું એક વેરિયેબલ બનાવું ફાઇનલ રિક્વેસ્ટ નામનો, ઇઝ ઇક્વલ ટુ એને આપણે API થી પાસ કરી, લાઈક HTTP ડોટ મલ્ટી HTTP ડોટ આપણે યુઝ કરશું અહીંયા મલ્ટી પાર્ટ. હવે HTTP છે ને એ આપણે અહીંયા લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરાવવાનું થશે. તો અહીંયા આપણે ઇમ્પોર્ટ કરી નાખીએ કે ભાઈ ઇમ્પોર્ટ HTTP ડોટ ડાટ એસ HTTP. આ એનો આપણે ઇન્સ્ટન્સ બનાવ્યો. મલ્ટીપાર્ટ ફાઇલ. બરોબર, સોરી મલ્ટીપાર્ટ ફાઇલની આપણે રિક્વેસ્ટ નાખવામાં મૂકી દે મલ્ટીપાર્ટ રિક્વેસ્ટ, અને મૂકવું આપણે ડેટા મોકલવાનો તો આપણે અહીંયા આપશું પોસ્ટ. શું પાસ કરશું અહીંયા પોસ્ટ, પછી કોમા URI ડોટ પાસ, અને આપણે પાસ કરશું અહીંયા ઇમેજની URI. બરોબર, તો ઇમેજની URL આપણે ડાયરેક્ટ તમે URL મૂકી દીધું, ડાયરેક્ટ વેરિયેબલ મૂકી દીધું તો પણ ચાલશે. બરોબર, નાવ અહીંયા નેક્સ્ટ લાઇનમાં સેમિકોલન નો આપતા, એક બ્રેકેટ ઓછું થઈ ગયું. નેક્સ્ટ લાઇનમાં એન્ટર આપીને અહીંયા આપણે યુઝ કરશું કન્ટિન્યુઅસની ફોર્મની અંદર. URI માંથી આપણે URI ના ફિલ્ડમાં મૂકવું તો અહીંયા આપણે યુઝ કરશું ડોટ ડોટ ફિલ્ડ્સ. બરોબર, શું કરવું છે આપણે એડ કરવું, શું કરવું છે આપણે અહીંયા એડ તો લખવાનું, સોરી એડ નહીં આવે અત્યારે. અહીંયા અત્યારે સપોઝ કે ફિલ્ડમાં અહીંયા આપણે યુઝ કરશું અપલોડ પ્રીસેટ્સ. તો આપણે અહીંયા મૂકીએ આપણું પેરામીટર હતું ને અપલોડ, જો આપણું પેરામીટર હતું અહીંયા આ પેરામીટર, એ હું ડાયરેક્ટ અહીંયા આપી દઉં, લાઈક મારું અપલોડ
પ્રીસેટ્સ, બરોબર. હવે એની હું વેલ્યુ પાસ કરીશ, બરોબર. શું પાસ કરીશ? એની વેલ્યુ. તો એની વેલ્યુ ક્યાંથી પાસ થશે? આ વેરિયેબલમાંથી. અહીંયા વેલ્યુ પાસ કરી દીધી. અપલોડ ક્લાઉડિનરી પ્રીસેટ્સ, બરોબર. નાઉ નેક્સ્ટ લાઇનમાં ડોટ ફાઇલ્સ ડોટ એડ અને આપણે પાસ કરવાનું છે મલ્ટીપાર્ટની વેલ્યુ. તો અહીંયા આપણે પાસ કરશું પાથ. તો પાથને આપણે અવેટ સ્ટેટમાં મૂકી દઈએ. અવેટ http ડોટ પાસ કરશું આપણે મલ્ટીપાર્ટ ફાઇલ. શું પાસ કરશું આપણે? http ડોટ મલ્ટીપાથ ફાઇલ ડોટ ફ્રોમ પાથ. અને આપણે પાસ કરશું બે વસ્તુ, ફિલ્ડ, એટલે ફિલ્ડ આપણું જે હશે ને એ ફિલ્ડ હશે ફાઇલ નામનું ફિલ્ડ, અને અહીંયા આપણે પાસ કરશું પાથ. તો પાથમાં આપણે પાસ કરીએ કે જે આપણો ઇમેજ ફાઇલનો પાથ હતો ને, ઇમેજ ફાઇલ ડોટ પાથ. નાઉ ધેટ અહીંયા આવશે સેમિકોલન, બરોબર. નેક્સ્ટ ફાઇનલ એક વેરિયેબલ બનાવું છું રિસ્પોન્સ નામનો. ફાઇનલ રિસ્પોન્સ is equal to await response dot send. સોરી, અહીંયા આવશે આ વેલ્યુ. હા, આ વેરિયેબલ આપણો આવશે રિક્વેસ્ટ ડોટ સેન્ડ. એટલે રિક્વેસ્ટ તમારી હવે રિસ્પોન્સ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ ગઈ, બરોબર. હવે આપણે ચેક કરશું બધી કન્ડિશન. ઇફ રિસ્પોન્સ ડોટ status code equal to 200, then final response data is equal to json dot decode અને આપણે પાસ કરશું અહીંયા સોર્સ અવેઇટ રિસ્પોન્સને કન્વર્ટ કરો ડોટ રિસ્પોન્સ ડેટા લઈ આવો સ્ટ્રીમ કરીને બાઇટના ફોર્મમાં. તો સ્ટ્રીમ ડોટ બાઇટ્સ ટુ સ્ટ્રીંગ. યસ, બાઇટ્સ ટુ સ્ટ્રીંગ. તમારી જે બાઇટ્સ હશે ને એ સ્ટ્રીંગના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે આખા, બરોબર. અને એ જેસનના ફોર્મમાં ડીકોડ થઈને અહીંયા સ્ટોર થશે. જો સ્ટેટસ કોડ તમારો 200 હશે તો. જો અધર પછી અહીંથી આપણે રિટર્ન કરી નાખી ડાયરેક્ટ. રિટર્ન રિસ્પોન્સ આપણું વેરિયેબલ છે ને, રિટર્ન રિસ્પોન્સ ડેટા, અને અહીંયાથી આપણે પાસ કરશું secure underscore URL, અને અધરવાઇઝ એલ્સ પાર્ટમાં આપણે આવીએ, અહીંયા મૂકી દઈએ scaffold messenger dot off context dot show snackbar content. यहाँ મૂકી દે ટેક્સ્ટ. અહીંયા સપોઝ કે આપણે લખી નાખીએ લાઈક ધેટ fail to upload image in Cloudinary. એવો કન્ટેન્ટ તમે લખી શકો છો. failed to upload image in Cloudinary, બરોબર. અને રિટર્ન કંઈ થશે નહીં, આપણે આપી દઈએ નલ. ઓકે, તો આ તમારું લોજિક પૂરું થયું. ક્લાઉડમાં ઇમેજ સ્ટોર કરવાનું. ઇફ આપણે લોજિકને કોલ કરાવવાનું થશે ફંક્શનને, બરોબર. હમણાં કોલ કરાવશું આપણે. હવે આપણું જે લોજિક મળશું ને એ લોજિક મળશું ડેટા સ્ટોર કરવા માટે. પછી એમાં ઇમેજ તમારી સ્ટોર થઈ જશે ફાયરબેઝમાં. એટલે ફ્યુચર void ફંક્શન ધારો કે બનાવું છું અહીંયા એડ બ્રાન્ડ નામનું.
ઓકે ચલો, હવે એડ બ્રાન્ડ, બરોબર, અહીંયા આપણે અસિંક્રોનસ ફંક્શનનો યુઝ કર્યો. હવે અહીંયા વેરિયેબલ લો, લાઈક ફાઇનલ નેમ નામનો વેરિયેબલ લો કે જેમાં આપણે કંટ્રોલર પાસ કરશું. તો નેમ કંટ્રોલર ડોટ એની આપણે કશું જોઈએ છે ટેક્સ્ટ વેલ્યુ, પણ કઈ વેલ્યુ જોઈએ ટ્રીમ કરેલી, બરોબર. સેમ વેરિયેબલ લો લાઈક ડિસ્ક્રિપ્શન માટે એક ડિસ્ક્રિપ્શન હતું અને કોન્ટેક્ટ નંબર હતું. તો એક વેરિયેબલ લો સપોઝ કે ડિસ્ક્રિપ્શન માટે, એમાં વેલ્યુ ક્યાંથી પાસ કરશે, ડિસ્ક્રિપ્શન કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ડોટ ટ્રીમ. સેમ હું વેરિયેબલ લઉં અહીંયા ફાઇનલ કોન્ટેક્ટ માટે ઇઝ ઇક્વલ ટુ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ડોટ ટ્રીમ, બરોબર. નાવ આટલું થઈ ગયું. નેક્સ્ટ હવે આપણે અમુક અલગ અલગ ઇફ કન્ડિશન આપીએ કે ભાઈ ઇફ નેમ ઇઝ એમ્પ્ટી ઓર description is empty or contact is empty. અને હજી આપણે ઇમેજ માટે મૂકી દેવી, જે આપણી ઇમેજ છે ને એ સ્ટોર થઈ હશે, ક્યાં સ્ટોર થઈ હશે, અહીંયા આ વેરિયેબલમાં સ્ટોર થઈ હશે આપણે સેટ કર્યા પછી, બરોબર. selected image is equal to null. Now that scaffold messenger dot off dot context dot show snack bar class, એમાં આપણે પાસ કરીએ કન્ટેન્ટ આપણે આપશું ટેક્સ્ટ વિજેટમાં. આપણે એવું લખી નાખીએ કે ભાઈ પ્લીઝ ફિલ ઓલ ધ ફિલ્ડ અને સિલેક્ટ ઇમેજ એવું લખી નાખીએ આપણે, પ્લીઝ ફિલ ઓલ ધ ફિલ્ડ, અને ઇમેજનું તમે લખી નાખજો, હું નથી લખતો. હું આવશું ને કોપી કરું કે ઘણી જગ્યાએ આપણે યુઝ થશે એટલે માટે ઘણી લખવું નહીં. ચાલો અહીંયા આપણે ઇફ મૂક્યું, બરોબર, અને કન્ટેન્ટ આપણે પાસ કરી દીધો, અને અહીંથી જ આપણે રિટર્ન થઈ જઈએ એટલે પાછું કમ્પાઇલર આપણું આગળ જાય નહીં, બરોબર. નેક્સ્ટ અહીંયા આપણે યુઝ કરશું પાછું સ્ટેટનો. અહીંયા આપણે ઓલું ઇઝ અપલોડિંગને ટ્રુ કરી નાખીએ એટલે આગળની પ્રોસેસ આપણી ચાલુ રહીએ અને લોજિક આપણે મારશું એટલા માટે. નાવ અહીંયા આપણે યુઝ કરશું ટ્રાય બ્લોકનો. ટ્રાય બ્લોકની અંદર ફાઇનલ ઇમેજ URL ઇઝ ઇક્વલ ટુ અવેઇટ. હવે આપણે ફંક્શન કરશું અપલોડ વાળું જે ઓલું હતું ને ફંક્શન આપણું ક્લાઉડિનરી બનાવ્યું હતું, તો એ આપણે અહીંયા રન કરશું. અપલોડ ઇમેજ ટુ ક્લાઉડિનરી વાળું ફંક્શન આપણે શું કરી દીધું, અહીંયા રન કરી દીધું. હવે અહીંયા આપણી પાસે માંગશે પેરામીટર કે ભાઈ કઈ ઇમેજ, તો ઇમેજ આપણી ક્યાં સ્ટોર થઈ હતી, અંડરસ્કોર સિલેક્ટેડ ઇમેજ નામના વેરિયેબલમાં, અને એ ભાઈ અહીંયા નલેબલ નહીં હોય એટલા માટે, બરોબર. એ આપણે સ્ટોર કરી ઇમેજ URL નામના વેરિયેબલમાં, બરોબર. નાવ હવે આપણે ચેક કરશું ઇફ image URL is equal to null. જો એ is equal to null હોય તો ભાઈ તમે અહીંથી રિટર્ન થઈ જાઓ, એનું હાલે ક્લાઉડમાં ઇમેજ હોવી જ જોઈએ, બરોબર. નાવ હવે આપણે ડેટા ફાયરબેઝ માટે વર્ક કરશું. તો હું એક વેરિયેબલ લઉં ફાઇનલ બ્રાન્ડ ડેટા ઇઝ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ, એટલે આપણે એને ફોર્મમાં મૂકીએ છીએ, મેપના ફોર્મમાં. આ જે નામ લખું છું ને, આ જે નામ, એ નામ ફાયરબેઝની કોલમ નામ થશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે વેલ્યુ આપવાનું થશે, તો વેલ્યુ એ આપણે સ્ટોર કરશું. અને નેમ નામનું ઉપર વેરિયેબલ લીધું આપણે એ, અને એ વેરિયેબલ ક્યાંથી આવશે, કંટ્રોલરમાંથી. કંટ્રોલર આપણે જે નીચે ટેક્સ્ટ બોક્સ લેવાના છીએ જે નીચે. સેમ એ રીતે ડિસ્ક્રિપ્શન કોલોન અહીં આપણે પાસ કરશું ડિસ્ક્રિપ્શન, કંટ્રોલર નહીં પાસ કરતા, બરોબર. સેમ એ રીતે અહીં આપણે પાસ કરશું કોન્ટેક્ટ. અહીંયા તમે જે નામ લખો છો ને એ ફાયરબેઝની કોલમ નામ હશે, યાદ રાખવાનું હંમેશા, કોન્ટેક્ટ, બરોબર. અને
એક હજી આપણે વેરિયેબલ લઈ લઈએ ઇમેજ URL અને એ ક્યાંથી આવશે? એ અહીંયાથી આવશે. ફંક્શન કોલ કરાવશું ને આપણે એ અહીંયા. અને હજી એક હું લઈ લઉં જે તમારે કામ આવશે. હું એક કોલમ એવી બનાવું ક્રિએટેડ એટ, બરોબર. એ શેના માટે આવશે કે ભાઈ તમે કયા ટાઈમે ને કયા સેકન્ડને કઈ ડેટે બ્રાન્ડ અપલોડ કરી તો આપણે સર્વરનો ટાઈમનો સેટ લેશું તો આપણે લખી નાખીએ ફિલ્ડ વેલ્યુ ડોટ સર્વર ટાઈમ સ્ટેપ સેમિકોલોન, ના સોરી સેમિકોલોન નહીં આવે, કોમા આવશે અહીંયા. તો આટલી આપણી ફિલ્ડ ફાયરબેઝની બનશે. વધારે તમારે મૂક્યું તમે તમારે ત્યાં વધારે ફિલ્ડ મૂકી દેજો અને એની વેલ્યુ પાસ કરી નાખવાની, ડિપેન્ડ્સ ઓન યુ, બરોબર. સહેલું છે, બધી વસ્તુમાં કાંઈ નથી. નાવ અહીં આપણે રન કરશું અવેઇટ અંડરસ્કોર ફાયરસ્ટોર, એમાં કલેક્શન. હવે તમારે આપવાનું કલેક્શન નામ, સપોઝ કલેક્શન નામ સપોઝ કે હું આપી દઉં અહીંયા બ્રાન્ડ્સ. શું થશે? એ એડ થશે, બરોબર. ડેટા તો કયો ડેટા? કે આ ડેટા મારે બધો અહીંયા મૂકવો તો અહીંયા મૂકી દો બ્રાન્ડ ડેટા સેમિકોલોન, બરોબર. નાવ અને અહીંયા આપણે ઓલો મૂકી દઈએ, સોરી યોગ્ય સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ ડોટ કન્ટેક્સ ડોટ સો સ્નેક બાર ક્લાસ ટેક્સ્ટ વિજેટ અને આપણે લખી નાખીએ કે બ્રાન્ડ એડેડ સક્સેસફુલ, બ્રાન્ડ એડેડ સક્સેસફુલી સેમિકોલોન. નાવ એ થઈ જાય એટલે તમારા કંટ્રોલર બધે ક્લિયર થઈ જાય. જો આપણે નો કરો તો જૂનો ડેટા પડ્યો હોય એટલે આપણે ઉપર ડિસ્પોઝનો યુઝ કર્યો હતો. તો તમે પાછું ડિસ્પોઝ ન કરો, ક્લિયર કરી નાખજો કે અંડરસ્કોર ડિસ્ક્રિપ્શન ડોટ ક્લિયર અંડરસ્કોર કોન્ટેક્ટ નંબર ડોટ ક્લિયર અને સેટ સ્ટેટ કરો. ઇમેજ માટે આપણે ઓલું કરવું પડશે વ્યવસ્થિત, સિલેક્ટેડ ઇમેજ ભાઈ એને કરી નાખો નલ, બરોબર. અને અહીંયા આપણું પૂરું થાય છે. હવે આપણે યુઝ કરશું અહીંયા કેચ, એનો એક્સેપ્શન ઈ. અહીંયા આપણે કોપી માં લઈ પાછું અને અહીંયા ડાયરેક્ટ મેસેજ ઈ ને પ્રિન્ટ કરી નાખો તો એ ચાલશે. તમારે મેસેજ મૂકવો તો મૂકી દેજો, પણ ટુ સ્ટ્રિંગ ઈ કરો તો ટુ સ્ટ્રિંગ કરજો, બરોબર. તો આપણો અહીંયા કેચ બ્લોક પૂરો. અને જ્યારે આપણો કેચ બ્લોક પૂરો થાય એક હા ખાસ કરવાનું એ ભૂલવાનું નહીં, કેચ બ્લોક પૂરો થાય અહીંયા આપણે ખાસ કરવાનું ફાઇનલી એટલા માટે કેમ કે સેટ સ્ટેટ રન કરાવવું પડશે આપણે ત્યાં ઓલા આપણા વેરિયેબલને ફોલ્સ કરવો પડશે, બાકી નહીં હાલે. ઇઝ અપલોડિંગ શું કરી નાખશું પાછું આપણે અહીંયા ફોલ્સ. નાઉ ધેટ અહીંયા આપણું કોડિંગ પાર્ટ, હવે આપણે આવી ડિઝાઇન પાર્ટની અંદર. તો ડિઝાઇન પાર્ટમાં સપોઝ હું પહેલાં લઈ લઉં અહીંયા સ્કેફોલ્ડ, અહીંયા આવશે ટાઇટલ અને આ આપણે લખશું ટેક્સ્ટ વિજેટની અંદર. બોડીમાં હું અહીં આપી દઉં બાય ડિફોલ્ટ પેડિંગ માટે યુઝ થશે પેડિંગ પ્રોપર્ટી એજ ઇન્સ્ટન્સ ડોટ ઓલ. નેક્સ્ટ અહીં આપણે યુઝ કરશું ચાઇલ્ડ, બરોબર. તો ચાઇલ્ડમાં આપણે બધી વસ્તુ લઈશું કોલમના ફોર્મમાં. કોલમનું શું હોય હંમેશા ચિલ્ડ્રન, બરોબર. અને કોલમના થોડુંક આપણે સ્પેસિંગ મૂકવું હોય તો મૂકી દઈએ અહીંયા ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્ટાર્ટ. અહીં આપણે લેશું કંટ્રોલર, પેલું આપણે નેમ માટે નેમ કંટ્રોલર, ડેકોરેશન ઇનપુટ ડેકોરેશન
લેબલ ટેક્સ્ટ લખી નાખો બ્રાન્ડ નેમ. ત્રણ આપણે લઈ લીધા અહીંયા કોન્ટેક્ટ માટે, બ્રાન્ડ માટે અને ડિસ્ક્રિપ્શન માટે. હવે આપણે જઈશું લાસ્ટ ઇમેજ માટે. બરોબર, અહીંયા આપણે થોડી જગ્યા મૂકી દઈએ એટલે સાઇઝ બોક્સ અહીંયા આપણે મૂકી દઈએ હાઇટ, કોલમમાં છે 16ની. ચાલો આટલી વસ્તુ થઈ ગઈ, 3 વસ્તુ થઈ ગઈ. હવે આપણે એ વિજેટને ટેપ વાળું બનાવવું હોય, સપોઝ કોઈ વિજેટને ક્લિક કરવું એટલે લોજિક લાગવું છે, તો આપણે એના માટે યુઝ કરશું જેસ્ટર ડિટેક્ટર. એનો આપણે યુઝ કરશું અહીંયા જેસ્ટર ડિટેક્ટર. હવે એની અંદર લોજિક મારું ઓન ટેપ. બરોબર, હવે અહીંયા આપણું ફંક્શનને કોલ કરાવશું. સો ફંક્શન આપણે શું બનાવ્યું હતું, લાઈક સો, હા, ઇમેજ પિકર ઓપ્શન્સ. આ ફંક્શનને મેં કોલ કરાવ્યું ઓન ટેપની અંદર. જેસ્ટર ડિટેક્ટર ફંક્શન ઓન ટેપમાં કોલ કરાવ્યું. હવે એની અંદર ચાઇલ્ડ અહીંયા આપણે મૂકશું સર્કલ અવતાર. આ જેસ્ટર ડિટેક્ટરનો ચાઇલ્ડ થયો. બરોબર, જ્યારે હું સર્કલ અવતાર ઉપર ક્લિક કરું એટલે જેસ્ટર ડિટેક્ટરનો મતલબ એ થાય કે તમને એ ક્લિક કરવા દેશે. જ્યારે ક્લિક થશે ત્યારે આ ફંક્શન કોલ થશે. એટલે સર્કલ અવતાર એની રેડિયસ સપોઝ કે હું આપી દઉં અહીંયા 40ની. બરોબર, નાઉ દેટ અહીંયા આપણે બેકગ્રાઉન્ડ ઇમેજ સેટ કરી નાખીએ. બરોબર, જો તમારી સિલેક્ટેડ ઇમેજ જે આપણે સિલેક્ટ કરશો ને ઇમેજ, જો એ નોટ ઇક્વલ ટુ નલ હોય તો ફાઇલ ઇમેજમાંથી તમે ઇમેજ લ્યો, જે આપણી ઇમેજ સ્ટોર થઈ હશે, અને ઇમેજનો પાથ કયો હશે, સિલેક્ટેડ ઇમેજનો તમારો પાથ હશે. બરોબર, એ નલ નહીં હોય એટલા માટે આપણે સાઇન મૂકી દઈએ. અધરવાઇઝ જો ન હોય તો કાંઈ ના હોય તો ભલે નલ રાખો, એને કન્ડિશન ફોલ્સ પડે તો એને નલ રાખો એમ. આ બેકગ્રાઉન્ડ ઇમેજ આપણે સેટ કરી. હવે આપણે સર્કલ અવતારનું ચાઇલ્ડ લખીએ અહીંયા. જો તમારી સિલેક્ટેડ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ નલ હોય, ઇઝ ઇક્વલ ટુ નલ હોય તો એ આઇકન મૂકો. આઇકન્સ ડોટ એક કેમેરા, એટલે હું ફોટા માટે આઇકોન મૂકું એમને કે ભાઈ બાય ડિફોલ્ટ જ્યારે સ્ક્રીન લોડ થાય ને ત્યારે આઇકન દેખાય, એટલા માટે મેં આઇકન મૂક્યો છે અત્યારે અહીંયા. બરોબર, અને એની જો રેડિયસ એટલી સાઇઝ અમે આપી દેવાની એટલે આઇકન પ્રોપર દેખાય. તો સાઇઝ સપોઝ કે હું આપી દઉં અહીંયા 40ની. બરોબર, અને જો ન હોય, કાંઈ ન હોય તો ભલે નલ રહ્યું, એમને કન્ડિશન ખોટી પડે તોની વાત છે. બરોબર, અને કન્ડિશન ખોટી પડે તો 40નું રહ્યું, બસ આટલું આમાં ઘણું. બરોબર, અને નીચે હજી એક સાઇઝ બોક્સ લઈ લઉં અહીંયા. બરોબર, એની હાઇટ હું હજી એક આપી દઉં 16ની. એના પછી હું એક લઈ લઉં એલિવેટેડ બટન. બરોબર, હવે એની ઓન પ્રેસ પ્રોપર્ટીની અંદર આપણે અમુક લોજિક કોલ કરાવશું. બરોબર, જેમ કે ઓન પ્રેસની અંદર આપણે આવીએ તો હું મૂકું એ કન્ડિશન કે ઇઝ અપલોડિંગ ટર્નરી તો નલ, અધરવાઇઝ એડ બ્રાન્ડને કોલ કરાવો. અધરવાઇઝ કોને કોલ કરાવો, એડ બ્રાન્ડને કોલ કરાવો. બરોબર, એ સોફ્ટવેર તમને ખબર જ છે, ઉપર આપણે ટ્રુ ફોલ્સ ને બધું કરેલું જ છે. એ ક્યારે શું થવું જોઈએ તમને ખાસ ખબર હોવી જોઈએ. બરોબર, ઇઝ અપલોડિંગ. બરોબર, અને હવે આપણે ચાઇલ્ડમાં લઈ લઈએ. ચાઇલ્ડમાં સેમ કન્ડિશન કે ઇઝ અપલોડિંગ. જો કન્ડિશન સાચી તો અહીંયા આપણે મૂકી દઈએ સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર. પણ જ્યારે રન થતું હશે ને ત્યારે રન થશે સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર. અને હું થઈ ગયું ઇઝ અપલોડિંગ ચાઇલ્ડમાં
અહીંયા આવશે ક્વેશ્ચન માર્ક. અધરવાઇઝ એમાં મૂકો ટેક્સ્ટ વિજેટ, અહીંયા એવું લખી નાખો એડ બ્રાન્ડ. અહીંયા આપણું લોજિક છે એ પૂરું થઈ જાય. હવે આપણે રન કરીને જોઈ લઈએ. બરોબર, સૌથી પહેલા હું ફાયરબેઝને લોગિન કરી નાખું અને મારા ફોનને કનેક્ટ કરી નાખું.
ચલો હવે એપ્લિકેશન આપણી રન થઈ ગઈ છે અત્યારે. હવે આપણે ભેગું ઓપન રાખીએ ફાયરબેઝ, બરોબર. હવે એડમિન લોગિનમાં આપણે આવ્યા તો એડમિનમાં admin@gmail.com અને admin@123. now add a new brand. જો નીચે બોટમ સાઈડ ઓપન થઈ ગઈ. ટેક અ ફોટો. ફોટો આવી ગયો તમારો, એટલે જે આપણે ફોટો સિલેક્ટ કર્યો એ. બ્રાન્ડ નેમ સપોઝ કે આપણે આપી દઈએ પૂમા 1 2 3 4 5 6 7 9 0. એડ બ્રાન્ડ. જો સર્ક્યુલર બોક્સ ઇન્ડિકેટર પર જો પ્રોસેસ ચાલુ હશે ને, આપણે લોજિકમાં આવ્યું જો આમાં જો બ્રાન્ડ એડ સક્સેસફુલી, એટલે તમારી બ્રાન્ડ છે સક્સેસફુલ એડ થઈ ગઈ. હવે આપણે જો ફાયરબેઝમાં એ ચેક કરી લઈએ. જો કલેક્શન એક બ્રાન્ડ્સ નામનું બની ગયું. અહીંયા જો ટાઈમ સ્ટેમ્પ આવી ગયો, કોન્ટેક્ટ નંબર, ટાઈમ સ્ટેમ્પ આવી ગયો, ડિસ્ક્રિપ્શન, ઇમેજ અને નેમ, બરોબર. તો આ રીતે તમે બ્રાન્ડ્સ અપલોડ કરી શકો એડમિન સાઇટથી. એટલે હવે બ્રાન્ડ્સ હવે તમારે ટૂંકમાં જે વસ્તુ અપલોડ કરો તમે અપલોડ અહીંથી કરી શકો છો. ક્લિયર. નેક્સ્ટ વિડીયો આપણે એ જોવાનું છે કે અહીંયા યુઝર છે અપલોડ ટુ બ્રાન્ડ કરી શકશે. હું હવે કંઈ એવું મેનુ મૂકીશ લિસ્ટ ઓલ બ્રાન્ડ્સ, પછી એના પછી અપલોડ થશે બ્રાન્ડ, પછી પુમાની પ્રોડક્ટ, અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ પ્રોડક્ટ. એ આપણે હવે નેક્સ્ટ લોજિક જોવાનું છે. હવે એ જે પ્રોડક્ટ ને બ્રાન્ડ બધી હશે એ બધી યુઝર સાઇટ બી આપણે શો કરાવવાની થશે. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેશું. ઓકે, ક્લિયર. ચાલો.